તો ગાઈઝ આ છે ગિફ્ટ સિટીનો નજારો જતો રહ્યો, બહુ જ મસ્ત હતો. ગિફ્ટ સિટીમાં રાતે તમે આવો ને, અમારા ગુજરાતમાં અમારા ગાંધીનગરની અંદર અમારું ગિફ્ટ સિટી, ત્યાં બહુ જ મસ્ત છે. ત્યાં નાઇટ સીન તમને જોવાની બહુ જ મજા આવે. તો ગાઈઝ જે લોકો બહાર ના હોય અને ક્યારેક આવતા જતા હોય અહીંયા ગાંધીનગરમાં, તો રાત્રે ગિફ્ટ સિટીમાં જરૂરથી એકવાર આંટો મારજો. બહુ જ મસ્ત સીન છે અહીંયા, રાતનો નજારો જોવાની બહુ મજા આવે છે. તો ગાઈઝ સોમરાજી બધા રાતે લાઈટ તો ગાઈઝ અમે અત્યારે ગિફ્ટ સિટીમાંથી નીકળ્યા હતા, તો આગળ બહુ જ મસ્ત સીન ગયો. લાઇટિંગ એટલી મસ્ત હતી ને, જાણે એવું ફીલ થતું હતું કે ફોરેનમાં આવ્યા હોય ને આપણે, એવું ફીલ મને થતું હતું. આવી જઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જીરામાં તરફથી. તો ગાઈઝ બસ અત્યારે સવારમાં બેઠા છીએ, સવારના 9 વાગી ગયા છે અને બસ અત્યારે હું હમણાં ઉઠી છું અને ચા નાસ્તો કરું છું. અને મારી બાજુમાં રીશુ બેઠી છે અને એ ડીશ લઈને અહીંયા ડીશ લઈને ચા નાસ્તો કરવા બેઠી છું. તો ગાઈઝ ચા નાસ્તો જોઈએ પછી પાછી મારે રસોઈ બનાવવાની છે, એના માટે તૈયારી કરી. તો ગાઈઝ આ વઘારેલી રોટલી છે અને ખીચડી છે, બે મિક્સ કરી, અને સાઈડમાં અહીંયા કપમાં ચા છે. તો બસ અમે આ નાસ્તો કર્યો છે અત્યારે. તો અને ગાઈઝ રાતનું વધેલું હોય ફેંકી થોડું દેવાય, વધારે ખાઈ જવાય મોઘા ભાવનું. આવો બી આલું છું પણ. તો ગાઈઝ અત્યારે બપોર થઈ ગઈ છે અને બપોરના જમવામાં છે રીંગણનું ભરતું છે, ઓળો, રોટલી અને ભાત અને દાળ બી બનાવી છે, પણ દાળ મેં લીધી નથી. તો ગાઈઝ મગની દાળ છે, મુગર. બેવું ખવડો બેટા લે. મારી રીશુ બીમાર થઈ ગઈ છે. સમજો સામે ઓ એ સુઈ સવારમાં છે ને હું સાનિધ્યને મૂકવા નીચે આવી હતી ગેટ આગળ, અને પછી હું અને સાનિધ્ય બંને ગેટ આગળ અને ઇકો ગાડીની અમે વેઇટ કરી રહ્યા હતા. ત્યારે સવારમાં ગઈ બીજા બધા છોકરાઓ હોય સ્કૂલના, એમની પણ વેન અને ગાડી આવતી હતી અને હું સાનિધ્ય બંને ઊભા રહ્યા કે એની ગાડી આવે એ બેસે પછી જ હું પાછી ઘરે આવું છું. હું દરરોજ સવારે એને મૂકવા આવું છું અને ગાઈઝ એને વેન આવી ગઈ, બેસી ગયો અને પછી હું અહીં આવી ગઈ હતી લિફ્ટ ચાલુ કરવા કે લિફ્ટમાં બેસીને ઉપર જાઉં 3જા માળે, અને અમારું નીચેનું પાર્કિંગ હતું તમે જોઈ શકો છો. અને બસ પછી હું લિફ્ટ નીચે આવી ગઈ ને એટલે પછી હું બેસીને લિફ્ટની અંદર ઉપર ગઈ 3જે માળ, અને
બસ અહીંયા તમે જોઈ શકો છો કે મેં મેથી રીંગણનું શાક બનાવ્યું હતું અને એમાં મેથી વધારે પડતી નાખી હતી, પણ મેથી છે ને હમાઈ ગઈ એટલે શું કહેવાય મેથીનું પ્રમાણ ઓછું થઈ ગયું, વધારે હતું ક્વોન્ટિટીમાં પણ ઓછું થઈ ગયું હમાઈ ગયા પછી. અને બસ અને ગાઈઝ અહીંયા તમે જુઓ તો મેં છે ને તેલ નહોતું તો તેલ કાઢવા માટે ડબ્બામાંથી મેં નીચે થાળી મૂકી અને તોહણું મૂક્યું હતું, તોહણામાં તેલ કાઢતી હતી કારણ કે બહેણી ઘસવાની હતી એના માટે. એટલે પછી મેં વિચાર્યું કે બધું વધારે પડતું તેલ કાઢી લઉં અને પછી બહેણી ઘસીને પછી બધું વધારાનું તેલ એમાં પાછી બહેણીમાં નાખી દઉં એમ વિચારતી હતી. એટલે પછી એ રીતનું કરી મેં અને તેલ નીકળી ગયું પછી પાછો તેલનો ડબ્બો જ્યાં હતો ત્યાં પાછો મૂકી દીધો. અને ગાઈઝ અહીંયા છે ને મેં આજે રતાળાનું શાક બનાવ્યું હતું. તો રતાળાનું શાક બહુ જ મસ્ત બન્યું હતું, ટેસ્ટી જાણે કે એવું લાગતું હતું કે આપણે મીઠ ખાતા હોઈએ ને એટલો બધો ટેસ્ટ, એવો જબરજસ્ત ટેસ્ટ આવતો હતો. તો રતાળાનું શાક બનાવ્યું હતું, મેથી રીંગણનું બી શાક હતું અને ભાત બનાવ્યા હતા, રોટલી બનાવી હતી. મેથી રીંગણ સાનિધ્યના પપ્પા માટે બનાવ્યું હતું અને અમારા માટે રતાળાનું. તો ગાઈઝ અમે રતાળાનું શાક ખાધું, બહુ મને તો મસ્ત લાગ્યું, જોરદાર હતું, ટેસ્ટી શાક અને ખાધું ધરાઈ. નહીં અમારે ઈશુભાઈ રમતા હતા એકલા પછી આપણે જોઈએ ને એટલે બંધ થઈ જાય આપણને જોઈને રમવાનું. અને ગાઈઝ અહીંયા છે ને મેં મશીન ગોઠવી દીધું, કપડાં ધોવાઈ ગયા હતા તો કપડાં બધા ડ્રાય કરવા માટે મશીનની ત્યાં વચ્ચે મૂક્યું અને કપડાં ડ્રાય થઈ ગયા, મતલબ સ્પિન થઈ જાય પછી છે ને પાછું કપડાં કાઢીને મશીન ઠેકાણે કરીને કપડાં સૂકવું છું. અને બધા કપડાં પહેલાં મશીનમાં નાખ્યા અને સ્પિન કરવા લઈએ પછી મશીનમાં બધા સ્પિન થઈ જશે. હમણાં થોડી વારમાં કપડાં નાખી દઈશ અને પછી સ્પિન થઈ જાય એટલે કપડાં સુકવવાની પ્રોસેસ ચાલુ હોય છે અમારે. તો ગાઈઝ એકલા હાથે કામ કરવાનું બહુ કાઠું પડી જાય છે. એક બાજુ મેં રીશુ બીમાર થઈ ગઈ છે એટલે રીશુનો બહુ ત્રાસ છે કારણ કે રોડે બહુ, ઊંઘે નહીં, ઊંઘવા દે નહીં, એટલું બધું હેરાન કરે ને. હા ગાઈઝ મારી બી તબિયત અત્યારે ખરાબ થઈ ગઈ છે, શરદી ઉધરસ અને તાવ આવી ગયા છે એટલે બધું ઠીક કામ થાય ધીમે ધીમે. અને ગાઈઝ હું આખો દિવસ મારું કામ તો ચાલતું જ હોય, થોડું છોકરાઓનું કામ પતી જાય પણ પછી આપણે કંઈ ખાવું પીવું આ તે બધું છોકરાઓ માટે કરવાનું હોય કંઈ નવું તો બસ એ પ્રોસેસ અમારી ચાલતી રહે છે. અને હવે અહીંયા તમે જો કપડાં મશીનમાં સ્પિન કરવા કરી દીધા છે અને અહીંયા આ મશીન ચાલુ કરી દીધું છે, હવે સ્પિન થઈ જશે થોડી વારમાં એટલે પછી કોમ પતી જશે, કપડાં સૂકવી દઈશું એટલા. જો ગાઈઝ આ તો પછી રહી ગયું ભૂકવવાનું. તો ગાઈઝ આ લસણ અહીંયા મૂક્યું છે કારણ કે લસણનો સ્ટોક થઈ ગયો હતો અને લસણમાં
ફૂંદો પડી ગયો તો એટલે તો આ બધી કળીઓ કરી દેવાની છે લહણની સાફ કરવાનું છે એટલે અહીંયા તડકા મેળવીશું. ફૂંદો પડી ગયો તો એ એટલે પેલું શું કહેવાય ઘરમાં બસ લહણમાં ફૂંદો બેહતો હતો એટલે લસણનું ઓઇલ મેળવી દીધું. તો પકડી રાખવાના. કાળી બામાં કરી अभी भाई